ચડ્ડા અંકલ, ચડ્ડા અંકલ. મિસ્ટર શાહ, તમે શું કરી રહ્યા છો? દાદાજી, તમને કઈ ખબર નથી કે કોક કાર ચોર આવ્યો છે અને એક અઠવાડિયામાં 30 થી વધુ કાર ચોરી કરી ચૂક્યો છે. પોલીસ પણ તેને પકડી નથી શકતી. એટલે હું મારી કારની સુરક્ષા કરી રહ્યો છું. જોઉં છું તે કાર ચોર તેને કેવી રીતે ચોરી શકે છે. અને આ રોબોબોય પણ કાંઈ કરતો નથી. બહુ જ આળસુ થઈ ગયો છે. કાંઈ જ કામ નથી કરતો. ચિંતા ના કર બંટી, રોબો બોય એને જરૂર પકડી લેશે. રોબોબોય સૂટ ઓન. રોબોબોય સૂટ ઓન. મિસ્ટર શાહ, તમે ચિંતા નહીં કરો. કાર ચોર જલ્દી જ પકડાઈ જશે. દાદાજી, કાલે રાતે મેં તેને બહુ શોધ્યો પણ તે દેખાયો જ નહીં. એ બહુ ચાલાક છે. એને પકડવા માટે તો ભેજાનો ઉપયોગ કરવો પડશે. એને ટ્રેપ કરવો પડશે. કાર ચોરને પકડવા માટે હું તને એક નવી કાર આપીશ. એક એવી સ્પેશિયલ કાર જેને જોઈને કાર ચોર તેને ચોરવાની કોશિશ કરશે અને તારી જાળમાં ફસાઈ જશે. દાદાજી, હું અંદર હતો અને કાર ચોર બહારથી કાર ચોરીને લઈ ગયો. આ રોબો બોય ના તો કઈ જ ખબર નથી. પોલીસ પણ કઈ નથી કરતી. મિસ્ટર શાહ, અપરાધી ભલે ને ગમે તેટલો ચાલાક હોય, તે એક દિવસ તો જરૂર પકડાઈ જાય છે. પણ હું મારી કાર વગર ઓફિસ કેવી રીતે જઈશ? વીર, જીન્ટુને બોલાવો. એ મિસ્ટર શાહની કારને પાછી લઈ આવશે. ચિંટુ, મિસ્ટર શાહની કાર ચોરી થઈ ગઈ છે. તે તેમને પાછી લાવી આપ. તેઓ બહુ જ દુખી છે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. મિસ્ટર શાહની કાર તેમને પાછી મળી ગઈ છે. ચડ્ડા અંકલ. આ કાર હોલમાં કેવી રીતે આવી ગઈ? હે ભગવાન, હવે આને બહાર કેવી રીતે કાઢું? બંટીની માં, બંટીની માં, જલ્દી અહીંયા આવો, જલ્દી.